હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો આજે પીયુસી બેંકો વિશે આપણે થોડીક વાત કરવી છે. પીયુસી બેંકો દમદાર રિટર્ન આપી રહી છે અને જેને એક વર્ષ પહેલાં કોઈ લીધેલા છે એમને જોરદાર પ્રોફિટ મળ્યું છે અને હજી પણ આ બેંકો સારામાં સારું પ્રોફિટ અપાવી શકે એમ છે. આ 5 બેંકોની આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવી છે. એના પહેલાં શેરબજારની થોડીક વાતો કરી લઈએ. મિત્રો, શેરબજારમાં શરૂઆત કરતા નવા લોકો માટે શેરબજાર જેઓ ઇન્વેસ્ટ કરે છે અને નુકસાન વેઠવું પડે છે તો તેમને શું ખ્યાલ રાખવો જોઈએ. શેરબજારમાં રબડાજી કે અટવાળમાં કોઈ શેર ના ખરીદવો જોઈએ. ધારો કે કોઈનો વિડીયો આવ્યો અને બીજા દિવસે શેર લઈ લીધો, એવું ના કરવું. શેરબજારમાં તમારે એનું એક લિસ્ટ બનાવવું જોઈએ. જે શેર તમને ગમતા હોય એ શેર નોંધ કરી રાખવા જોઈએ અને એ કંપની ઉપર તમારે વોચ રાખી અને જ્યારે કંપની તમને સારા ઘટાડામાં જોવા મળે ત્યારે તમારે શેર ખરીદવો જોઈએ. મિત્રો, તમે આ 5 પોઈન્ટ પકડી રાખશો તો તમને તકલીફ ઓછી પડશે શેરબજારમાં. કે મિત્રો, જૂની કંપની ખરીદવાની એનું કારણ છે કે જૂની કંપનીમાં તમે એના 5 વર્ષના 10 વર્ષના રોકડા જોઈ શકો. 5 વર્ષ 10 વર્ષમાં કંપનીએ કેવું કામ કર્યું છે અને એનું ઉત્પાદનમાં એના સેક્ટરમાં કેવી લીડર છે કે નહીં, એને માર્કેટના ચડાવ ઉતાર, માર્કેટની જ્યારે માર્કેટ નીચું જતું હોય ત્યારે કંપની કેવી ટક્કર ઝાલી છે, કોરોના વખતે કંપની શું કર્યું છે, અને આ બધું તમે મોટી જૂની કંપની હોય તો એમાં તમે બધું રેકોર્ડ જોઈ શકો છો મિત્રો. અને તમારે ધારો કે આઈશર મોટર 60 વર્ષ જૂની કંપની છે અને 135થી આજે 3000 રૂપિયા ચાલી રહ્યો છે. 135થી આજે 3000 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. બ્રિટાનિયા 130 વર્ષ જૂની કંપની. 2011-12માં આ કંપની 200 રૂપિયા ઉપર હતી, આજે 4200 રૂપિયા ઉપર ચાલી રહી છે. તમે જે આ કંપનીનો ગ્રોથ કરે છે તેનો તેજી મંદી એને જોઈ છે, આવી કંપનીમાં તમે રોકાણ કરો. પછી કંપનીનો ગ્રોથ કેટલો હોવો જોઈએ કે કંપનીનો ગ્રોથ સતત વધતો હોય, નફો વેચાણ સતત વધતો હોય. કંપનીનો ગ્રોથ આપણી જીડીપી, ભારતનો જે જીડીપી છે એનાથી 3 થી 4 ગણો હોવો જોઈએ. ધારો કે આપણા ભારત દેશનો અત્યારે જીડીપી 6% આસપાસ છે, પરંતુ તમારે જે કંપનીમાં રોકાણ કરવું છે એનો ગ્રોથ 12 થી 18% હોવો જોઈએ તો જ તમે ચાલી શકે. ધારો કે કોઈ કંપનીનો 6 થી 7% ગ્રોથ હોય તો જેટલો મોંઘવારીનો ગ્રોથ છે એના પ્રમાણે એનો ગ્રોથ હોય એટલે તમને કોઈ લોભો એમાં રિટર્ન ન મળે. રેડકો ખેતર આપણા દેશનો ગ્રોથ 6% છે અને આ કંપનીનો ગ્રોથ 30% ઉપર ચાલી રહ્યો છે છેલ્લા 10 વર્ષથી. આવી કંપની પસંદ કરવી જોઈએ. હવે બીજું છે કે કંપની જે ચલાવી રહ્યા છે, જે કંપની ચલાવી રહ્યા છે લોકો, તેની લીડરશિપ કેવી છે તેના ઉપર નજર કરવી જોઈએ. ધારો કે ટાટાની લીડરશિપ જોરદાર કહેવાય, રિલાયન્સ જોરદાર કહેવાય, અદાણીની લીડરશિપ એમાં થોડુંક આપણને ખચકાટ અનુભવ. બજાજ જોરદાર લીડરશિપ. આવા ઘણા એની લીડરશિપ જોવી જોઈએ કે એની છાપ બજારમાં સારી હોવી જોઈએ. ઘણી કંપનીના લીડરો શું કરે છે, તેમના રિશ્તેદારોની કંપનીમાં ખોટી રીતે પગાર ઉધારે છે. એમના રિશ્તેદારોની પગારમાં મોટી મોટી પોસ્ટો ઉપર નામ લખી અને એમના નામે કરોડો રૂપિયા ઉધારી અને કંપનીમાં ટ્રાન્ઝેક્શન દેખાડે છે અને કંપનીનો મોટા ભાગનો નફો પ્રમોટરો સ્વાહા કરી રહ્યો છે.
પ્રમોટરનો હિસ્સો 51% વધારે હોવો જોઈએ. બરાબર મિત્રો, કોઈપણ કંપનીમાં પ્રમોટરનો હિસ્સો 51% વધારે હોય એ જ સારું. પછી આપણે ઓછા ટકાવાળી કંપની પસંદ કરો, 40% વાળી કરો એ તો કોઈ વધુ નથી. 41%થી 51% હોવું જોઈએ. પણ ઘણી કંપનીઓ ખૂબ નીચે હોય છે, પ્રમોટરનું હોલ્ડિંગ ઓછું હોય છે, છતાં આપણે લેતા હોઈએ છીએ. રેવન્યુ, કંપનીનું રેવન્યુ સરસ હોવું જોઈએ. ધારો કે રેવન્યુ 10% વધે છે પણ નફો નથી વધતો, એવી કંપનીમાં ન પડવું જોઈએ. ધારો કે વેચાણ, રેવન્યુ એટલે કે વેચાણ વધે છે કંપનીનું પણ નફો નથી વધતો, એનું કારણ એક જ હોય છે કે કંપની ઉપર મોટું દેવું હોય. હવે આપણે બેંકોની વાત કરીએ. બરોડા બેંક, BOB. મિત્રો, નજીકના ભવિષ્યમાં 1 વર્ષમાં કંપનીએ એના રોકાણકારોને ડબલ પૈસા કરી આપે અને હજી કંપની આ દમદાર ચાલવાની છે. બેંક ઓફ મહારાષ્ટ્ર, 40-42નો ભાવ. મિત્રો, 29,777 કરોડનું માર્કેટ કેપ, ફેસ વેલ્યુ ₹10 અને સારામાં સારી કંપની છે. 3 વર્ષમાં 300% રિટર્ન આપ્યું છે. ભારત સરકારનું 86%, FICનું 0.68, DIનું 6.43 અને પબ્લિક પાસે ફક્ત 6 કરોડ શેરો છે. આવી કંપનીમાં રોકાણ. કેનેરા બેંક, મિત્રો, 340 આસપાસ ચાલી રહ્યો છે. 61,000 કરોડનું માર્કેટ કેપ, 343ની બુક વેલ્યુ સમકક્ષ ભાવ ચાલી રહ્યો છે. સારામાં સારી વેલિડ કંપની કહેવાય મિત્રો. અને ભારત સરકારનું 62%, FIC 8.91%, DI 15.95% અને DIમાં LICનું 10% હોલ્ડિંગ છે, પબ્લિકનું હોલ્ડિંગ 12%. સેન્ટ્રલ બેંક, આ શેર હમણાં ₹25-30 ચાલતો હતો, આજે ₹60 ઉપર ટ્રેડ થઈ ગયો છે. મિત્રો, પ્રમોટરનું હોલ્ડિંગ 93%, મિત્રો LICનું 0.15, FICનું 0.15 અને DIમાં 2.83%, એમાં ટોટલ LICનું અને 3.95% ફક્ત પબ્લિકનું હોય. ઇન્ડિયન બેંક, માર્કેટ કેપ 48,466, ભાવ 389. આ બધી બેંકોમાં લીડર જો કોઈ બેંક હોય તો SBI બેંક. મિત્રો, એમાં તમે હોલ્ડિંગ જુઓ તો ફક્ત 6 થી 7% પબ્લિક પાસે, ટોટલ હોલ્ડિંગ DI અને FIC પાસે છે, સરકાર પાસે 57% છે. અને મજબૂતમાં મજબૂત બેંક હોય તો મારા પોર્ટફોલિયોમાં આવી એક બેંક હોવી જોઈએ. SBI ધીમે ચાલશે પરંતુ લાંબા ગાળાનો આ લોબી રેસનો ઘોડો છે અને SBIમાં રોકાણ તમારે કરવું જોઈએ. થેન્ક યુ, આભાર.